કે ભારત દેશનું બંધારણ આખા વિશ્વની અંદર જેટલા પણ દેશો છે, આપણી પૃથ્વી ઉપર જેટલા પણ દેશો છે સાહેબ, સૌથી મોટું લેખિત બંધારણ છે. આવું તમને ગમે ત્યાં વાંચવા મળશે, આગળ ભણવામાં આવશે. હવે સીધો શબ્દ સાહેબ અહીંયા લેખિત શબ્દ લખેલો છે. આ લેખિત શબ્દ વિશે થોડી ઘણી પહેલા તો હું તમને માહિતી આપું કે લેખિત શબ્દનો મતલબ થાય લખેલું. તમે જે ચોપડાની અંદર જે કઈ વસ્તુ લખો છો એને લેખિત કહેવાય. તમે લેખિક અને મૌખિક આવા બે શબ્દોને બહુ સારી રીતે સમજવા જરૂરી છે. એક હોય લેખિત અને એક હોય મૌખિક. આના ઉદાહરણ દેશી રીતે તમને સાદી રીતે સમજાવું તો વર્ગખંડની અંદર, ક્લાસની અંદર સાહેબ તમને કોઈ પ્રશ્ન ઊભો કરે, કાલ છોકરા ઊભો થા, ભારતના વડાપ્રધાન કોણ છે બોલ, તો તમારે એ બોલવાનું રે. ઊભા થઈને બીતા ઊભા થઈશું આજુબાજુમાં કે કોણ, અને સાહેબ 2-3 વાર વિચાર કરશો, હા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે. તો આજે તમને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તમે મુખથી આપ્યો. શેનાથી આપ્યો? મુખ, મોઢાથી. તો તમે જે મોઢે બોલો છો આને મૌખિક કહેવાય. પણ સાહેબ તમને કે પેપરની અંદર કે ચલો બાળકો લખો ભારતના વડાપ્રધાન કોણ છે, તમારે તમારો જવાબ બોલવાનો નથી, તમારે આ જવાબ તમારા ચોપડાની અંદર લખી નાખવાનો છે. તો જે વસ્તુ લખેલી હોય એને લેખિત કહેવાય, જે વસ્તુ મોઢે હોય આને જનરલી આપણે મૌખિક કહેતા હોય છે. તો દુનિયાની અંદર 2 પ્રકારના નીતિ નિયમ હોય. દુનિયાના દેશો પાસે, અલગ અલગ દેશો પાસે અલગ અલગ પ્રકારે આ નીતિ નિયમો લખેલા છે. આપણા ભારતની અંદર જે બંધારણ છે લેખિત સ્વરૂપમાં છે. મતલબ આપણું બંધારણ, આપણા નીતિ નિયમો, આપણો દેશ ચલાવવાના નીતિ નિયમો કોઈ એક જ ચોપડીની અંદર લખેલા છે. કોઈ એક જ બુકમાં બધા નિયમો લખેલા છે ભાઈ, એક જ પુસ્તકમાં તમામ નિયમો લખેલા છે. તો જે દેશના નીતિ નિયમો કોઈ એક જ પુસ્તકની અંદર લખી નાખ્યા હોય તો એવા દેશના બંધારણને લેખિત બંધારણ કહેવાય સાહેબ.